છે જોઈ શકો છો મારા ભાઈ છે અને બધા છોકરા આયા છે આજ રજા છે એમને અને જો વરસાદ જેવું વાતાવરણ છે ને આ ઘઉં કાઢવાના છે આજે બે જણા આવવાના છે ભત્રીજો અને એક મારો સાળો છે તે આવવાના છે તો આપણે કાઢી લઈએ થોડા ઘઉં મહાવીર ને હજુ આવવાના છે તો આ બધા આપણે ઘઉં કાઢવાના છે તો ભાઈ આ આપણે ઘઉં તૈયારી મજૂર મળતા નથી અને જો વાતાવરણ થઈ ગયું છે ને રાતના પવન પણ બહુ લાગતો હતો અમારે થોડીક તકલીફ છે વરસાદ આવશે તો કાઢી લઈએ અને એરંડા પણ વાઢવાના છે હવે મજૂર નવરા થશે જીરું વાઢવા જાય છે એટલે મજૂરની વધારે ખેતીમાં તકલીફ છે અમારે કેવું છે કમેન્ટ પર કહેજો આપણે ઘઉં કાઢવાનું કરી નાખ્યું છે ચાલો આ મોટા ભાઈ છે પપ્પા છે આ ઘઉં નીકળી રહ્યા છે આપણા ગાય આધારિત ખેતીના ઘઉં મહાવીરભાઈ ને બધા ઘઉં કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો મોટા ભાઈ ઓર ઉપર ઉભા છે મહાવીરભાઈ આ ભત્રીજો અજુભાઈ લક્કીભાઈ છે અને છોકરા પણ આવી ગયા છે આથી ઘઉં ચાલુ કરી ધાન ઉપાડી છે
આકાશમાં વરસાદ થઈ રહ્યો છે અને એક બાજુ ઘઉં કાઢવાના તૈયારી છે અને બહુ તકલીફ પડી અમને ઘઉં કાઢવામાં. હાથ થયું, વાતાવરણ થઈ ગયું, વરસાદ બહુ છે. વરસાદની આગાહીમાં ઘઉં કાઢ્યા કરતા ઘઉં છે આપણા. અને આ બધા ઘઉં ગાય આધારિત ખેતીના ઘઉં છે આપણા. જોઈ શકો છો આ ઘઉં એકદમ ચોખ્ખા ક્લિયર થઈ ગયો. હવે ભાઈ સાફ કરી રહ્યા છે, આ બધું મૂક્યું છે. છોકરા પણ રમી રહ્યા છે અને બે મહાવીરભાઈની બે ગયા. ઘઉં કાઢી લીધા અમે અને વરસાદ ચાલુ થઈ ગયો. તમે જુઓ આ વરસાદ પડી રહ્યો છે અમારે. અને ઘઉં કાઢી લીધા, કાગરો ઉડી ગયો છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો પવન સાથે વરસાદ છે, ગાજવીજ સાથે. અને આ મંદિરની ધજા પણ તમે જુઓ. અને આ વર્ષ જો પાણી પણ પડી રહ્યું છે, જોઈ શકો છો. આ બાજુનો વરસાદ છે, આ બાજુથી આવે છે. પવન પણ બહુ છે. હવે આટલા ઘઉં કાઢી લીધા અમે. આટલું સારું થયું કે ઘઉં કાઢી લીધા કમ્પ્લીટ ને વરસાદ જેવું વાતાવરણ હતું. અને ઓચિંતો મારો ઠૂક થઈ ગયો છે. તકલીફ છે, ચૈત્ર મહિનાનો પહેલો દિવસ છે ને નોરતા પણ છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ખેડૂતોના હજી પાક પણ ઘણા બાકી તમે જોઈ શકો છો. પવન પણ વધારે લાગે છે. તો ભાઈ આવી રીતે ખેડૂતોની હાલત થઈ રહી છે ભાઈ. અને જુઓ મોટી આફત વરસાદના લીધે પાણી જો પડી રહ્યો છે. તમે અત્યારે ચોમાસા જેવો વરસાદ જોઈ શકો છો. પવન વધારે છે. હજી આ બાજુનો વરસાદ છે, આ બાજુથી વરસાદ આવે છે. ઊભું રહેવાતું નથી. અને પાણી પણ જો રડવા ખેતરમાં થોડુંક ચાલવા માંડી ગયા છે. આ વરસાદ નુકસાન કરશે. તો આવી રીતે અમે ખેડૂતોને આવું જીવન હોય છે જો ગાજવીજ સાથે વરસાદ. તો ભાઈ જોઈ શકો છો વરસાદની ગતિ. એરંડામાં નુકસાન થશે શું કે બધા એરંડામાં શું લૂમું છે પાકેલી છે. હવે એક ફાલ ખડી જશે, લાસ્ટ વીણી હતી. હવે વરસાદ આવ્યો એટલે નુકસાન થશે. વરસાદ વધારે જો પવનની ગતિ છે, આટલો પવન લાગે છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર મહાદેવ.